સુરતના વોર્ડ નંબર 3માં દાવેદારી કરી હતી પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને પત્ની કાવ્યાબેન. કાવ્યાબેન આપણી સાથે છે. કાવ્યાબેન, દાવેદારી કરી છે, મોડી રાત્રે નામ જાહેર કર્યું છે, હવે શું? હવે પહેલાં તો લોકો વચ્ચે જઈને લોકસંપર્ક કરવાનો છે અને લોકોને આપણા થકી થયેલા કાર્યો બતાવવાના છે. મોદીજીએ જે વિકાસના કાર્યો કર્યા છે અને અહીંયા અમારા જે ધારાસભ્ય અને અમારા મંત્રીઓ છે એમણે જેટલા પણ લોકહિત માટેના કાર્યો કર્યા છે એ લોકો સમક્ષ રજૂ કરીશું અને જે નથી થયા પૂર્ણ હજી સુધી એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ. કાવ્યાબેન, જે વોર્ડમાંથી દાવેદારી કરી હતી, પાટીદારોનો વિસ્તાર છે અને આ વિસ્તારમાં આપે ગત ચૂંટણીમાં પ્રભુત્વ જમાવ્યું હતું, તો કેટલી અઘરી રહેશે આ લડાઈ? હવે લોકો ઓળખી ગયા છે એટલે પહેલાં નહોતા જ્યારે કોઈ ન ઓળખતું હોય ત્યારે વધારે બધાને એવું થાય. એટલે હવે જેટલું પહેલાં હતું એટલું કોઈ એ લોકોનો ઇમ્પોર્ટન્ટ અહીંયા હવે મહત્ત્વ છે નહીં. લોકો પૂરેપૂરા ઓળખી ગયા છે કે શિક્ષણ, આરોગ્ય વગેરેના નામે ખાલી રોડ ઉપર નીકળી પડે છે માઇક લઈને એને લાઈવ થઈને. બરાબર છે, તદ્દન ખોટી વાત છે. અલ્પેશભાઈ, આ વિસ્તારમાં કોંગ્રેસને જીતાડી, આપને જીતાડી, હવે તમારા માટે લડાઈ લડશે. કયા મુદ્દા લઈને લોકો વચ્ચે જશો? આપણે લોક સમસ્યા માટે લડવાનું છે અને લોકો માટે આવ્યા છીએ તો ચોક્કસથી આપણે લોકોની જ જે સમસ્યા હશે એના માટે લડવાનું કરીશું. બિલકુલ, અલ્પેશ કથિરિયા સાથે છે. અલ્પેશભાઈ, પાટીદારનો વર્ચસ્વવાળો વિસ્તાર, આ વિસ્તારમાં આપે દાવેદારી કરી હતી, જીતાતા, અને હવે તમે પત્ની માટે ભાજપમાંથી ટિકિટ મળી છે, તો કેવી રીતને પ્રચાર? પહેલાં તો આ વિસ્તાર છે, અમારું ઘર છે અને છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ. પોલિટિકલ પરિસ્થિતિઓ સમયાંતરે બદલાતી હોય છે. વર્તમાન પરિસ્થિતિની અંદર સમગ્ર લોકો વિકાસની સાથે છે. માત્ર ને માત્ર આ વિસ્તારની અંદર વિપક્ષો જે તે સમયનો તકોનો અને પરિસ્થિતિનો લાભ લઈ અને થોડી ઘણી સીટો પ્રદાન થઈ હતી, પણ છેલ્લા 30 વર્ષથી સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી જ બેસે છે. અને ખાસ કરીને સુરત શહેરની અંદર આજથી 30 વર્ષ પહેલાંનું શાસન કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત શાસનમાં આવી હતી, અને એ પછીનું આજે 30 વર્ષની આખી વિકાસ ગાથા છે. તો આખી વિકાસ પોથી લઈને અમે જન સુધી જવાના છીએ, ઘર ઘર સુધી જવાના છીએ અને સમગ્ર બૂથ સુધી જઈ અને લોકોને આ માહિતગાર કરી અને માત્ર ખોટા ગેરમાર્ગે દોરી અને લોભ લાલચો આપી અને જે માત્ર વાહિયાત વાતો કરી રહ્યા છે એની સામે સત્યનો અરીસો લોકોને બતાવવા માટેનો અમે પ્રયાસ કરીશું. અને આ વિસ્તારની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને અને કમળના નામે ઉમેદવારોને મત મળે અને સુરત શહેરનો ફરીથી ખૂબ સારો વિકાસની વેગવંતી દિશા પણ બને. આમ તો એસએમસીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય જ છે, પણ સંપૂર્ણ સુરતમાં કઈ રીતે ભગવું અને કેસરીઓ લહેરાય એ માટે સંપૂર્ણ કર્મઠ અને સનિષ્ઠ સૌ કાર્યકર્તાની ફોજ સાથે ઉતરીશું. અલ્પેશભાઈ, પાટીદાર આગેવાન છો, પાટીદાર વિસ્તાર છે અને હવે જ્યારે પત્ની દાવેદારી કરી છે, તો શું લાગે છે પાટીદારો તરફથી મત? જુઓ, પાટીદાર સમાજ ખૂબ જાગૃત સમાજ છે. છેલ્લા ઘણા વર્ષોથી સમયાંતરે મતોની અંદર બદલાવો આવતો હોય છે. હું કહું ને મત આપી દે એવી પરિસ્થિતિઓ હોતી નથી, પરંતુ લોકો જાણે છે કે જેને મતો આપ્યા હતા એમાંથી આજે અડધા પણ નથી બચ્યા અને જેને મતો આપ્યા હતા એને પાર્ટી ફરીથી ટિકિટો પણ નથી આપતી. તો આવા જ લોકો માત્ર ને માત્ર સત્તામાં બેસે છે વિપક્ષના નામે અને પ્રજાહિતનું કામ થતું નથી, લોક કલ્યાણના કામો નથી થતા, છતાં પણ આ વિસ્તારને ખોબલે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ ગાથામાં ઉમેરી છે. ત્યારે આ વિકાસ ગાથા કઈ રીતે દોહરાય અમારો પ્રયાસ છે. બિલકુલ, આ હતા અલ્પેશ કથિરિયા. ખાસ કરીને પાટીદાર વિસ્તાર છે, પાટીદાર ગઢ છે અને પાટીદાર આંદોલનના વિસ્તારમાં થયા હતા. પાટીદાર આંદોલનના આગેવાન અલ્પેશ કથિરિયાની જ્યારે તેમના પત્ની હવે મેદાને ઉતર્યા છે, ટૂંક સમયમાં દાવેદારી નોંધાવી હતી, ત્યારબાદ હવે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારમાં પાટીદાર આંદોલન અને પાટીદારો દ્વારા જ આપનો એક ગઢ બન્યો હતો અને આ ગઢમાં હવે પાટીદારની પત્ની જ્યારે મેદાને ઉતરી છે ત્યારે રસાકસીનો જંગ પણ જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.